રેકોર્ડ તોડી રહી છે। અત્યાર સુધી આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે। આવી સ્થિતિમાં અલ્લુ અર્જુનની અચાનક ધરપકડ કેમ થઈ તે સવાલ દરેક ચાહકોના મનમાં ઘોળાઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં અલ્લુ અર્જુન પોલીસ સાથે જતો જોવા મળી રહ્યો છે। જણાવી દઈએ કે 2021માં પુષ્પા ધ રાઇઝ નામના પહેલા ભાગનું હિન્દીમાં સહેજ પણ પ્રમોશન થયું ન હતું, છતાં આ તેલુગુ ફિલ્મનું હિન્દી વર્ઝન ખૂબ જ વખાણાયું। ખાસ કરીને લોકડાઉન પછીનો સમયગાળો હતો અને સુકુમાર નામના ડિરેક્ટરે બનાવેલી પુષ્પા નામની આ ફિલ્મ તેના ગીત અને તેના ડાયલોગ ખૂબ જ જાણીતા બન્યા હતા। જોકે પુષ્પા 2ના કેસમાં આવું નહોતું। આ ફિલ્મ પાસેથી દેશભરના પ્રેક્ષકોની જોરદાર અપેક્ષા હતી અને અલ્લુ અર્જુન સુકુમારની જોડીએ આ અપેક્ષા પૂરી કરીને તહેલકો મચાવી દીધો છે। જોકે આ ફિલ્મનો પ્રીમિયર યોજાયો અને એક્ટર પણ અચાનક પોતાના ચાહકો વચ્ચે પહોંચી જતા અફરાતફરી મચી હતી। આ મામલે કેસ પણ નોંધાયો છે, ત્યારે હવે રહ્યું કે સમગ્ર મામલે પરિણામ શું આવે છે। પ્રીમિયરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું। પોલીસને જાણ કર્યા વગર પહોંચ્યા હતા અભિનેતાની ઝલક જોવા ચાહકોનો ધસારો હતો। 4 ડિસેમ્બરે યોજાયું હતું પુષ્પા 2નું પ્રીમિયર। એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થતા અરાજકતા ફેલાઈ હતી। થિયેટરનો મુખ્ય દરવાજો પણ તૂટી પડ્યો હતો। પરિણામે થિયેટરમાં અને તેની બહાર નાસભાગ મચી જવા પામી હતી। નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને તેના 9 વર્ષના પુત્રને चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन है, इसे दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया। સાથે જ મૃતકના પરિવારજનોને અલ્લુ અર્જુને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી। તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે આકરા એક્શન લીધા અને ફિલ્મ સ્ટાર સહિત ફિલ્મની ટીમ સામે ફરિયાદ નોંધી હતી। આ ઘટનાને પગલે એક્ટર અલ્લુ અર્જુને પોલીસ દ્વારા નોંધાયેલ કેસને રદ કરવાની માંગ સાથે 11 ડિસેમ્બરે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો। અલ્લુ અર્જુને ચિક્કાડપલ્લી પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલી એફઆઈઆરને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી। પોલીસના આરોપ અનુસાર અલ્લુ અર્જુન કે ફિલ્મની ટીમ કે થિયેટર માલિકે અલ્લુની હાજરી વિશે કોઈ આગોતરી જાહેરાત કરી ન હતી, આથી પોલીસ આગોતરી વ્યવસ્થા ગોઠવી શકી ન હતી। CNN ન્યૂઝ 18ના અહેવાલ અનુસાર હૈદરાબાદમાં થયેલ નાસભાગના સંબંધમાં અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। વધુમાં સેક્શન 105 અને 118(1) BNS સાથે ગુનાહિત બેદરકારી બદલ